હું આજથી 2-2.5 વર્ષ પહેલાં કાશ્મીર ગયો હતો. લાઈફમાં પહેલી વાર ગયો હતો ને પહેલગામમાં જ રોકાયો હતો. ત્યારે જગ્યા જેટલી સુંદર મને લાગી ને, ત્યાંના અનુભવો એટલા જ મને સ્કેરી લાગ્યા. એરપોર્ટથી નીકળીને અમે જ્યારે કેબમાં બેઠા ને, તો કેબના ડ્રાઈવરે અમને એવું પૂછ્યું કે આપ કહાં સે આए હો. અમે બહુ હોંશે હોંશે કીધું કે અમે અમદાવાદ ગુજરાત સે આए હે. તો એને એવો જવાબ આપ્યો કે અચ્છા આપ ઇન્ડિયા સે આए હો, કેસા લગા આપકો હમારા કાશ્મીર. મને થયું કે આ અભણ માણસ લાગે છે. હોટલમાં ચેક ઇન કરીને પછી સાંજે ત્યાં બેટ બોલ પડ્યા હતા, તો હું રમતો હતો ને લોકલ 2-3 છોકરાઓ જોડાયા. મેં એક શોટ માર્યો. તો આપણે અહીંયા કેવું કે અરે ધોની, કોહલી, એ લોકોએ મને એવું કીધું કે અરે રિઝવાનભાઈ કે શોટ મારે રિઝવાનભાઈ. નેક્સ્ટ ડે જ્યારે અમે ખચ્ચર ઉપર આવા કોઈ પોઈન્ટ પર જઈ રહ્યા હતા, ત્યારે ત્યાંની લોકલ પોલીસ એક જગ્યાએ તાપણું કરી રહી હતી અને પોતાની ગન્સ ડ્રાય કરી રહી હતી. તો મને ક્યુરિયોસિટી થઈ, તો મેં પૂછ્યું, મેં કીધું કે આવી રીતે બંદૂકને આમ આગ સામે લઈ જાઓ તો કંઈ થાય નહીં. તો એમને બહુ પ્રાઉડલી કીધું કે આ મેડ ઇન પાકિસ્તાન બંદૂક છે.